નમસ્કાર. ધોરણ 12 ગુજરાતી ભાષાની અંદર 11મું કાવ્ય એટલે ઉર્મિલા કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ખંડકાવ્ય. ખંડકાવ્ય એટલે મહાકાવ્યમાંથી લીધેલો નાનો એવો ભાગ જેને ખંડકાવ્ય કહેવામાં આવે છે. હવે મહાકાવ્ય એટલે તો કે રામાયણ. રામાયણમાંથી એક નાનો એવો ખંડ લીધો અને ખંડ કોણ? તો કે ઉર્મિલા. હવે ઉર્મિલા વિશે પણ આપણે જાણીએ કે ઉર્મિલા કોણ છે? તો કે લક્ષ્મણજીના પત્ની છે. ભગવાન રામના પત્ની સીતા મૈયા લક્ષ્મણજીના પત્ની એટલે ઉર્મિલા. ત્યારબાદ ભરતજી, શ્રુતિકીર્તિ અને છેલ્લે છે શત્રુઘ્ન તો માંડવી. આ એમના પત્નીઓ છે. હવે રામાયણની વાત છે, ફરી પાછો યાદ અપાવી દઉં. જેમ આપણે યુધિષ્ઠિર યુદ્ધ વિષાદની અંદર આપણે વાત કરી કે આપણા બે મહાકાવ્યો, બે મહાન ગ્રંથો મહાભારત અને રામાયણ જે આપણે લોકડાઉનના સમયની અંદર બંને સિરિયલો ખૂબ સારી રીતે જોઈ છે, માણી છે. અને એમ પણ હિન્દુ સંસ્કૃતિના આ ગ્રંથો હોય તો એના જે કાંઈ ચરિત્રો છે એના વિશે અજાણ હોઈએ તો હું એમ કહીશ કે આપણે આપણી જાતને હિન્દુ કહેવાને લાયક નથી. ફરીવાર યાદી અપાવી દઉં તો આવા જે કાંઈ ધાર્મિક ગ્રંથો છે એ ગ્રંથોને આપણે બરાબર વાંચીએ, જાણીએ, માણીએ. એવા જ આપણા કવિ એટલે કવિ બોટાદકર, જેમનું આખું નામ છે દામોદર ખુશાલદાસ બોટાદકર. વિકલ્પમાં પૂછી નાખે છે કવિ બોટાદકરનું પૂરું નામ જણાવો, અથવા તમને દામોદર ખુશાલદાસ ખાલી કહી દી. કવિ દામોદર ખુશાલદાસ એ કોણ? તો કવિ બોટાદકર છે, જેમણે ઉર્મિલા ખંડકાવ્ય આપણી સામે રાખ્યું છે. કવિનો પરિચય પહેલાં પ્રાપ્ત કરી લઈએ. કવિ બોટાદકર, જન્મ 1870, અવસાન 1942. ગૃહ અને ગ્રામ જીવનને કવિતાનો વિષય બનાવનાર કવિ દામોદર ખુશાલદાસ બોટાદકરનો જન્મ સૌરાષ્ટ્રના બોટાદમાં થયો હતો. હાલ એ બોટાદ જિલ્લા તરીકે પણ ઓળખાય છે. તેમણે માત્ર 6 ધોરણ સુધીનો અભ્યાસ કરેલો. આ કવિ સંસ્કૃત ભાષા સાહિત્યના પણ સારા અભ્યાસી હતા. તેમનું પ્રદાન મુખ્યત્વે કવિતા ક્ષેત્રે રહ્યું છે. તેમના મહત્ત્વના કાવ્ય સંગ્રહો છે સ્ત્રોતસ્વિની, નિર્જરણી, રાસતરંગિણી અને શૈવલિનીનો સમાવેશ થાય છે. ગૃહજીવનના ભાવોને સુંદર રીતે કવિતામાં વ્યક્ત કરનારા આ કવિએ પ્રકૃતિ અને ગ્રામજીવનને પણ સુચારુ પદાવલીમાં ઢાળ્યા છે. તેમણે રાસ પ્રકારની રચનાઓ પણ આપી છે. હવે અહીંયા ઉર્મિલા એક ખંડકાવ્ય છે. આપણે વાત કરવી હતી આગળ પ્રમાણે ખંડકાવ્યમાં કોઈ વિશિષ્ટ પ્રસંગને આશ્રય મુખ્યત્વે વિવિધ ભાવોનું છંદો વૈવિધ્ય સાથે નિરૂપણ કરવામાં આવે છે. અહીંયા આપેલા કાવ્યની અંદર અલગ અલગ પ્રકારે છંદ છે જે આપ 10મા ધોરણમાં ભણીને આવ્યા છો. મંદાક્રાંતા, અનુષ્ટુપ, શાર્દુલ વિક્રીડિત, આ પ્રકારના છંદો છે એમનું આમાં ખૂબ જ વૈવિધ્ય સાથે નિરૂપણ કરવામાં આવ્યું છે, વિવિધતા સાથે નિરૂપણ કરવામાં આવ્યું છે. વૈદક ભાવ નિરૂપણ સાથે એમાં હૃદય સંઘર્ષ અને જીવન રહસ્ય પણ રજૂ થયા છે. પ્રસ્તુત ખંડકાવ્યમાં લક્ષ્મણ અને ઉર્મિલાના હૃદય ભાવોનું આલેખન થયું છે. ઉર્મિલા ખંડકાવ્ય છે એની અંદર કોની વાત છે? તો એક રીતે જોવા જઈએ તો ઉર્મિલા ખંડકાવ્યના આધારે ઉર્મિલાનું શબ્દચિત્ર, ચરિત્ર ચિત્રણ કરો. 4 માર્ક્સ માટે પ્રશ્ન પૂછાય છે, શક્યતા પૂરેપૂરી રહી છે. એટલે ઉર્મિલા કાવ્યને આધારે ઉર્મિલાનું ચરિત્ર ચિત્રણ કરો, અથવા તો સિદ્ધ તું સર્વથા થઈ શબ્દો દ્વારા વર્ણવાયેલી ઉર્મિલાની મહાનતા દર્શાવો. કદાચ ફેરવીને પૂછીએ તો ઉર્મિલાની મહાનતા આવે તો પણ એમાં ચરિત્ર ચિત્રણ જ આવે છે. બરાબર, એ આપણે બરાબર ધ્યાન રાખીશું. તો આ ઉર્મિલા ખંડકાવ્યમાં કવિએ ઉર્મિલાની લાગણીઓને વાચા આપી છે, એમને વાણી આપી છે. એના મનની અંદર ઉર્મિલા ક્યાંય બોલતા જોવા મળતા નથી. જેમણે રામાયણ સિરિયલ જોઈએ છે એમને ખબર છે કે એમના આંખમાંથી આંસુ સિવાય બીજું કંઈ જોવા નથી મળતું. કંઈ એક પણ શબ્દ ઉર્મિલા ક્યારેય બોલ્યા નથી. ઉર્મિલા ખંડકાવ્યમાં કવિએ ઉર્મિલાની લાગણીને વાચા આપી છે. વનમાં જતા રામ સીતા પાસે લક્ષ્મણે તેમની સેવામાં રહેવાની ઈચ્છા પ્રગટ કરી. માતા કઈ વરદાન માંગે છે, રાજા દશરથજી એમને વરદાન આપે છે, અને એ માતા પિતાના જે કંઈ વરદાનો છે એમને જે કંઈ આપેલા હતા, વરદાનો આપેલા હતા એકાબીજાને, તો પિતાજીની આજ્ઞાનું પાલન કરવા માટે ભગવાન શ્રી રામ સીતા સાથે વનમાં જવા નીકળે છે ત્યારે લક્ષ્મણ પણ તેમની સેવામાં રહેવાની ઈચ્છા પ્રગટ કરે છે.
અને બંધુ નિષ્ઠા બજાવવાની, બંધુ એટલે ભાઈ, ભાઈનો પ્રેમ, ભાઈની સાથે રહેવા માટેની નિષ્ઠા બજાવીને તત્પરતા દર્શાવી, પરંતુ પોતાની પત્ની ઉર્મિલાની પરવાનગી લેવી જરૂરી છે. પત્નીને પણ લઈ આવેલા છે અયોધ્યાની અંદર, તો પહેલાં એમની તો પરવાનગી લેવી પડે ને કે ભાઈ ભાભીની સેવા કરવા માટે હું જાઉં છું, તું મને રજા આપે છે કે નહીં. એમ સમજીને લક્ષ્મણ ધનુર્બાણ ગ્રહી હાથે અને વનના વસ્ત્રો પહેરીને વાઘા વનના સજી ઉર્મિલાની વિદાય લેવા જાય છે. લક્ષ્મણને આ વેશમાં જોઈ તેનું હૈયું ચીરાઈ જાય છે, પણ એક રાજવધુ તરીકે પોતાની લાગણીઓને સંયમમાં રાખી ત્યાગની સાક્ષાત મૂર્તિ સમી ઉર્મિલા ન્યાય અન્યાયનો વિચાર કર્યા વગર સમર્પિત ભાવે લક્ષ્મણને તેના સત્કાર્યોમાં સાથ આપે છે. ક્ષત્રિયાણી જે છે, ક્ષત્રિય છે, અહીંયા માત્ર ક્ષત્રિય નહીં પણ ક્ષત્રાણી પણ આવી હોય છે. એ સરસ મજાનું ઉર્મિલાનું અહીંયા ઉદાહરણ છે, દ્રષ્ટાંત છે. ચહેરા પર શોકની એક લકીર પણ ફરકવા દેતી નથી, પરંતુ પતિની પીઠ વળતા જ ઉર્મિલા હાય કહીને મૂર્છા ખાઈને જમીન પર ઢળી પડે છે. કવિ આ ખંડકાવ્યમાં ઉર્મિલાને સૌને માટે આદર્શરૂપ મુઠ્ઠી ઉછેરી નારી ભારતીય સમાજમાં અમર સ્થાન ધરાવતી દર્શાવી છે. ઉર્મિલાનો પરિવાર ધર્મ, પતિ ધર્મ અને રઘુકુળની પ્રતિષ્ઠાને સહેજ પણ આંચ ન આવે એવો એનો અભિગમ વાચકના હૃદયને સ્પર્શી જાય છે. આપને પણ ખૂબ જ સ્પર્શે છે. શરૂઆત કરીએ અહીંયા પહેલાં આપણે કે અહીંયા જે છંદોનું વૈવિધ્ય છે મંદાક્રાંતા, તો એને કેવી રીતે ગાઈ શકાય છે. શોકાવેશે હૃદય ભરતી કંપતી ભીતિઓથી ને ચિંતાથી જ્વલિત બનતી સંભ્રમે વ્યગ્ર થાતી વારે વારે સ્વર સમજવા દૂર કંઈ કાન દેતી ઊભી બાળા વિવશ બનીને બારીએ બહાવરીશી. તો એ મંદાક્રાંતા રાગ છે. હવે અનુષ્ટુપ રાગ છે, તો ખાસ કરીને વિદ્યાભારતીના વિદ્યાર્થીઓ છે એમને ખબર છે કે આપણે જે કાયમ માટે વંદનાની અંદર જે આપણો શ્લોકો ગાઈએ છીએ, આપણી પ્રાર્થના કરીએ છીએ, એની અંદર અનુષ્ટુપ છંદનો ઉપયોગ કરવામાં આવેલો છે. અષ્ટાદશ શ્લોકી ગીતા જે આપણી છે એની અંદર જે શ્લોક છે ભગવાન વાચક બોલી છે ને, ધનુર્બાણ ગ્રહ્યાથે ને વાઘાવન નાસજી દૂરથી આવતો દેખે વાલાને કૈક વેગથી ચિરાયુ ચિત ઓચિંતુ વજ્રપાત થયો શિરે. મંદાક્રાંતા અને અનુષ્ટુપ બંને ભેગા થઈ ગયા હોય એવું મને લાગે છે. ધનુર્બાણ ગ્રહી હાથે ને વાઘાવન નાસજી દૂરથી આવતો દેખે વહાલાને કંઈક વેગથી ચિરાયુ ચિત ઓચિંતુ વજ્રપાત થયો શિરે. ટળતી સહસા ઊભી સંકષ્ટે ગ્રહી દ્વારની હજારો વસમાં તર્કો અંતરે ઉદ્ભવી રહ્યા તો એ ધૈર્ય ધરી ઊભી સ્વામીને સન્મુખી થવા કૃતાપરાધ શો આવી ઊભો દીન મુખે પતિ સંબોધી સ્નેહના શબ્દો વધે ધીમે વિવેકથી. તો આ પ્રકારે અનુષ્ટુપ છંદ છે. ત્યારબાદ શાર્દુલ વિકડી છંદ છે. એ ક્યાં રાગે ગવાય છે. વાલી જાય રઘુપતિ વન વિશે સીતા જતા સંગમાં તેના સેવન કાજ સંગ વસવા મારે જવું સર્વથા વેઠે એ વનવાસના વિકટ કષ્ટો શરીરે અતિ ને હું મેલ વિશે વસુ સુખ થકી એ યોગ્ય ભાસે નહીં. તો આ પ્રકારે આ કાવ્યને ગાઈ શકાય છે. ત્યારબાદ અહીંયા જોઈએ તો શબ્દાર્થની અંદર વાત કરીએ તો શોકાવેશે, શોકના આવેશમાં, કંપતી, ધ્રુજતી, ભીતિ, ભય, બીક, ચિંતા, ફિકર, જ્વલિત, બળતી, સળગતી, સંભ્રમ, સંભ્રમ એટલે ગભરાટ, વ્યગ્ર વ્યાકુળ, સ્વર એટલે અવાજ, વિવશ લાચાર, બહાવરી બેબાકળી ની જેમ, ધનુર્બાણ ધનુષ અને બાણ, ગ્રહવું ગ્રહણ કરવું પકડવું, વાઘા એટલે વસ્ત્રો, વેગ એટલે ઝડપથી, ચિરાયું આમ જોઈએ તો દીર્ઘાયુ પણ અહીંયા ચિરાય છે. ઓચિંતુ અચાનક, વજ્રપાત શબ્દને અંડરલાઇન કરજો. વજ્રપાત શબ્દ છે એને અંડરલાઇન કરવાનો છે કારણ કે વજ્રપાત અને વજ્રઘાત આવા બે શબ્દો છે, પણ વજ્રપાત એટલે ઇન્દ્રનું વજ્ર એટલે શસ્ત્ર પડ્યું હોય એવો આઘાત. શિરે એટલે મસ્તક ઉપર,
ઢળતી પડી જતી સહસા અચાનક સંકષ્ટે મહામુશ્કેલીએ દ્વાર દરવાજો વસમું કપરું મુશ્કેલ તર્ક વિચાર અંતરે અંતરમાં હૃદયમાં ઉદ્ભવવું ઉત્પન્ન થવા ધૈર્ય એટલે ધીરજ સન્મુખી થવા એટલે સમ્મુખ થવા માટે સામે મળવા માટે કૃત અપરાધ કર્યો હોય તેવો ગુનેગાર જેવો દીન મુખે એટલે કે ગરીબડા મોઢે રાખના મુખે સંબોધન કરવું વધવું એટલે બોલવું રઘુપતિ એટલે રામ સંગમાં સાથમાં સેવા કરવા કાજ એટલે માટે સર્વથા સર્વ પ્રકારે વિકટ મુશ્કેલ કષ્ટ દુઃખ વસવું એટલે રહેવું અને ભાસવું એટલે લાગવું. આવું અહીંયા આ 46માં પેજ ઉપરના જે શબ્દાર્થો છે એમના વિશે અહીંયા આપણે જોઈએ. હવે કાવ્યની શરૂઆત કરીએ તો શોકાવેશે હૃદય ભરતી કંપતી ભીતિઓથી ને ચિંતાથી જ્વલિત બનતી સંભ્રમે વ્યગ્ર થાતી વારે વારે સ્વર સમજવા દૂર કંઈ કાન દેતી ઊભી બાળા વિવશ બનીને બારીએ બાવરીશું. અહીંયા વનવાસ અપાઈ ગયો છે ત્યાર પછી હવે લક્ષ્મણ છે એ ઉર્મિલાની રજા લેવા માટે આવે છે, એમને જાણ કરવા માટે આવે છે કે મારે એમને જાણ તો કરવી જોઈએ કે હું ભાઈ ભાભીની સેવા કરવા માટે ભગવાન રામ અને માતા સીતાની સાથે વનમાં જવા માંગુ છું. તો એ લક્ષ્મણ છે એ વનમાં જવાના વસ્ત્રો ત્યજીને રાજકુમારના વસ્ત્રોને છોડી દીધા છે. એ વસ્ત્રો ત્યજીને ખંભે ધનુષ બાણ ધારણ કરીને ઉર્મિલાની પાસે આવે છે. તો ઉર્મિલા કેવી દેખાય છે? શોકાવેશથી હૃદય ભરતી, અનેક ભયથી કંપતી અને ચિંતાઓથી પ્રજ્વલિત, ગભરાટથી વ્યાકુળ થતી, વારંવાર દૂરથી આવતા અવાજને સાંભળવા કાન માંડતી બારી પાસે બેબાકલી બનીને આ બાળા છે લાચાર બનીને ઊભી છે. આખું અયોધ્યાનું વાતાવરણ ગમગીન બની ગયું છે, આક્રાંત થઈ રહ્યો છે, બધા રડી રહ્યા છે, એને કાંઈ સમજાતું નથી શું થયું છે. એટલે એ દરવાજા પાસે આવીને એ બધું જાણવાની કોશિશ કરે છે, લાચાર બની ઊભી છે. એટલામાં ત્યાં શું થાય છે, કઈ ઘટના બને છે? તો કે હાથમાં ધનુર બાણ ગ્રહી હાથેને વાઘા વનના સજી, દૂરથી આવતો દેખે વહાલાને કંઈક વેગથી, ચિરાયુચિત ઓચિંતુ વજ્રપાત થયો શિરે, ઢળતી સહસા ઉભી સંકષ્ટે ગ્રહી દ્વારને, હજારો વસમાં તર્કો અંતરે ઉદ્ભવી રહ્યા તોય ધૈર્ય ધરી ઊભી સ્વામીની સન્મુખી થવા, કૃતાપરાધ શો આવી ઊભો દીન મુખે પતિ, સંબોધી સ્નેહના શબ્દો વધે ધીમે ધીમે વિવેકથી. હાથમાં ધનુર્બાણ ધારણ કરી અને અંગે વનના વસ્ત્રો પહેરીને કંઈક વેગથી ઝડપથી આવતા વહાલાને દૂરથી જોઈ, જ્વાલાલે પતિને લક્ષ્મણજીને અચાનક હૃદયને આઘાત લાગ્યો હોય, મસ્તકમાં વજ્રપાત થયો હોય, આ જોઈને અચાનક એ જમીન પર ઢળી પડી ફરી પાછી શું કરે તો કે મહા મુશ્કેલીથી એ દરવાજાને પકડીને ઊભી થાય છે. હજારો વસમાં વિચારો મનમાં આવવા લાગ્યા છે, તો પણ ધીરજ રાખીને સ્વામીને મળવા ઊભી રહી છે. અપરાધ કર્યો હોય એમ દીન ગરીબ રાંક મુખે પતિ આવીને ઊભો રહ્યો છે. સ્નેહના શબ્દોથી સંબોધીને ધીમેથી વિવેકથી બોલે છે. શું બોલે છે? વાલી જાય રઘુપતિ વન વિશે, સીતા જતા સંગમાં, તેના સેવન કાજ સંગ વસવા મારે જવું સર્વથા. વેઠે એ વનવાસના વિકટહા કષ્ટો શરીરે હતી, ને હું મહેલ વિશે વસુ સુખ થકી એ યોગ્ય ભાષે. હે વાલી, રઘુપતિ રામ વનમાં જાય છે, સીતા પણ સાથે જાય છે. તેમની સેવા કરવા માટે મારે કોઈ પણ પ્રકારે તેમની સાથે જવું જોઈએ. તેઓ વિકટ વનવાસ દરમિયાન શરીરે અનેક કષ્ટો સહન કરે અને હું મહેલમાં સુખેથી રહું એ મને યોગ્ય લાગતું નથી. તો તું મને રજા આપતી હોય તો હું ભાઈની સાથે હું પણ વનમાં જાઉં, આવું એ ઈચ્છે છે. આવ્યો સંમતિ યાચવા, હે પ્રિયા તુજ તણી ધર્મ કાર્ય પ્રિયે, માની યોગ્ય વિચાર અંતર તણો દેજે અનુજ્ઞા મને. ના તારો અપરાધ આમ તેજવા જેવો લગેરે થયો,
બંધુ ધર્મ બજાવતા દઉં તને અન્યાય હો. પ્રિય, આ ધર્મના કામમાં તારી સંમતિ લેવા આવ્યો છું. હે, મારો વિચાર યોગ્ય છે એમ માનીને મને અંતરથી આજ્ઞા દેજે. આમ તારો ત્યાગ કરવા જેવો તારો અપરાધ સહેજ થયો નથી. અહો, કેવળ બંધુ ધર્મ બજાવવા જતાં તને અન્યાય કરી રહ્યો છું. સ્વપ્નમાં એ ન સૂજેલી માનેલી મનથી નહીં, સાંભળી શોકથી વાર્તા ઓચિંતા સર્પ દંશુસી. શું થાય છે અહીંયા ઉર્મિલાને? તે સ્વપ્નમાં પણ વિચારી નહીં હોય, તને મનમાં પણ ખ્યાલ પણ નહીં આવ્યો હોય, એવી અચાનક સપનાના ડંખે જેવી આ શોકની વાત સાંભળી રૂવાડે રૂવાડે લોહી પાણી થઈને વેગથી સર્યું હોય એવું લાગી રહ્યું છે. રોમ દ્વારે સર્યું વેગે રક્ત વારિત્વ પામતું, ફાટ્યા ચિત્ત અને ચક્ષુ ભાનના આ દેહનું રહ્યું. હૃદયને આઘાત લાગ્યો અને આંખો પોળી થઈ ગઈ, દેહનું ભાન પણ રહેતું નથી. ભાનના દેહનું રહ્યું. કાષ્ઠની પુતળી જેવી ઊભી સ્તબ્ધ બની રહી. કાષ્ઠ એટલે લાકડું, લાકડાની પુતળા જેવી તે સ્તબ્ધ બનીને ઊભી રહી છે. વૃત્તિઓ સર્વ વહાલાની વિલોકી મુખે વાંચતી. પોતાના પતિની, વહાલાની એટલે પતિની જે કંઈ ઈચ્છાઓ છે એ જાણી તેના મુખના હાવભાવ વાંચતી હતી. આંતરનાદ ન કંઈ કીધો. હે, હૃદયમાંથી કાંઈ વલોપાત નથી કર્યો, અંતરનાદ નથી કર્યો. ના ચેષ્ટા સ્નેહની કશી, સ્નેહ પ્રેમ, કોઈ પ્રેમની ચેષ્ટા કરી નથી, દર્શાવ્યો નથી. સ્નેહ શૌર્ય ધરી ઊભી આપાદ ભાર ઉઠાવતી. શું કરે છે એ? સ્નેહ અને શૌર્ય ધરીને તે આપત્તિનો ભાર ઉઠાવી, આપત્તિનો ભાર ઉઠાવીને ત્યાં ઊભી રહી છે. સ્નેહ ગર્વ નથી જેને, સ્નેહ શોક ન એ ધરે, તૂટતા આભને ઝીલી લેવાની શક્તિ એ ઉરે. હજારો બાણને ઝીલે વીર જેમ વપુ પડે, એ ક્રમે ઝીલતી ઊભી વિપદ વજ્ર પહારને, રૌપ્ય ઘંટાઓ વાગી ઉઘડ્યું મુખ આખરે, સ્નેહના સૂત્રો શા શબ્દો મંદ મંદ સરી પડે છે. જેને સ્નેહ પ્રેમનો ગર્વ નથી તે સ્નેહ પ્રેમનો શોક દર્શાવે નહીં, એવું કહેવા માંગે છે. સ્નેહ ગર્વ નથી જેને, સ્નેહ શોક ન એ ધરે. જેને પ્રેમનો ગર્વ નથી તે ક્યારેય પ્રેમનો શોક દર્શાવે નહીં. તૂટતા આભને ઝીલી લેવાની શક્તિ એવું રહે છે. તેના હૃદયમાં અતિ મુશ્કેલીભરી પરિસ્થિતિને સહન કરવાની શક્તિ છે. તૂટતા આભને ઝીલવું એટલે મુશ્કેલભરી પરિસ્થિતિને સહન કરવી. હજારો બાણ જેમ વીર યોદ્ધાઓ જે પોતાના શરીર પર ઝીલે એ રીતે વિપત્તિ રૂપી પ્રહાર જે થયો છે, આઘાત લાગ્યો છે, એ ઝીલતી ત્યાં ઊભી રહી છે. એટલામાં જ રજતનો ઘંટ, રૌપ્ય ઘંટ, અહો રજતનો ઘંટ ભાગતા અંતેનું મોં ખુલે છે. સ્નેહના મંત્ર જેવા શબ્દો ધીમે ધીમે સરી પડે છે. કાવ્યના 2 પાઠ કરીએ છીએ. અહીંયા સુધી આ કાવ્યને રાખીએ છીએ. બીજા પાઠમાં આપણે આગળ જોઈશું, બરાબર? કારણ કે મેં આગળ તમને કહી દીધું એ પ્રમાણે એક સાથે આટલું બધું છે એ આપણે ડાઉનલોડ કરી શકતા નથી, તમને મોકલવા માટે પણ તકલીફ પડે છે. તો ઉર્મિલા ખંડકાવ્યનો પાર્ટ 1 છે એને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નમસ્કાર.